हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप સૌનું સ્વાગત છે। ઘણી વખત આપણે ભાત બનાવીએ છીએ તો જો તમારા ભાત વધી જાય તો એમાંથી એક સરસ મજાની રેસીપી હું તમને બનાવીને બતાવી રહી છું, વઘારેલો ભાત। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, અહીંયા મેં એક પેન લીધો છે, તમે કઢાઈમાં પણ કરી શકો છો। ત્યારબાદ આપણે એમાં થોડું તેલ નાખીશું। 1 થી 2 ચમચા જેટલું તેલ લીધું છે। મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગે 1 ટીસ્પૂન જીરું નાખીશું। જીરું નાખ્યા બાદ લીલા લીમડાના પાન નાખીશું। મિત્રો, 10 થી 12 લીલા લીમડાના પાન લઈશું। ત્યારબાદ આપણે સિંગદાણા લેવાના છે। આ રીતે અહીંયા મેં અડધી વાટકી જેટલા, આ નાની વાટકી છે એટલા સિંગદાણા લીધા છે। સિંગદાણાને પણ આપણે થોડા આ રીતે તેલમાં સાતળી લઈશું। તો નોર્મલી તમે વઘારેલો ભાત તો બનાવતા જ હશો, પણ આજે હું તમને જે રીતે બનાવીને બતાવું છું એ તમે જરૂરથી ટ્રાય કરજો। એક અલગ રીતે જ બનાવ્યો છે અને ખાવાની તમને નક્કી મજા પડશે। સિંગદાણા આપણે થોડા સાતળી લઈશું। આ રીતે ધીમો ગેસ રાખ્યો છે। ત્યારબાદ આપણે લાંબી આ રીતે ડુંગળી નાખીશું। અહીંયા મેં 1 ડુંગળી લીધી છે। ડુંગળીને પણ તમારે સાતળી લેવાની છે। ડુંગળી હવે તમારી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે એમાં ટામેટાં નાખીશું। ટામેટું તમારે અડધું જ લેવાનું છે। ટામેટું તમારે સોફ્ટ થવા દેવાનું છે। ટામેટું તમારું જલ્દી સોફ્ટ થાય એ માટે આપણે થોડું મીઠું નાખી દઈશું। ભાતમાં પણ થોડું મીઠું હોય છે જ, એટલે તમારે જોઈએ એ પ્રમાણે મીઠું નાખી લેજો। એટલે ફરી તમે એડ નહીં કરો તો ચાલશે। ટામેટું સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે વધારે પ્રમાણમાં લીલા ધાણા નાખવાના છે। હવે આપણે સૂકા મસાલા નાખીશું। 1/2 ટીસ્પૂન હળદર નાખીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી અથાણાનો મસાલો। મસાલા આપણે સારી રીતે સાંતળી લઈશું। મિત્રો, અહીંયા મેં અડધી વાટકી જેટલું દહીં લીધું છે। અને હવે આપણે એમાં જે વધેલા ભાત હોય છે એ નાખવાના છે। અહીંયા મેં 2 કપ જેટલા ભાત લીધા છે। મિત્રો, વઘારેલો ભાત ખાવા માટે તૈયાર થઈ ગયો છે। ખાવામાં એકદમ ટેસ્ટી, મજેદાર અને એકદમ અમેઝિંગ રેસીપી છે। જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।